અર્જુન ચૂપ છે ને ભગવાન બોલે છે. શું કહી રહ્યા છે? અર્જુન, એવો હું પૂર્ણ નિર્ગુણ નિરાકાર, સગુણ નિરાકાર અને સગુણ સાકાર, આ ત્રણેય રૂપે પૂર્ણ છું. અને આ પૂર્ણ જ્યારે નિર્ગુણ નિરાકાર હું જ સગુણ નિરાકાર થાઉં છું જગત રૂપે, અને એ જ સગુણ નિરાકાર હું ભક્તના ભાવને લઈને સગુણ સાકાર થાઉં છું. અને જ્યારે સગુણ સાકાર થાઉં છું ત્યારે હે અર્જુન, જન્મ કર્મ ચ મે દિવ્યમ યો મામ વેત્તિ તત્વતઃ. એ મારા દિવ્ય જન્મ અને કર્મને જે તત્વથી જાણી જાય છે હે અર્જુન, તે આ ભવ સંસારમાંથી મુક્ત થઈ જાય છે, ફરીથી જન્મતો નથી. આવો. અને ભગવાન સ્વયંના શબ્દો છે. શું જાણી જવાથી મુક્ત થઈ જવા? જન્મ કર્મ ચ મે દિવ્યમ યો મામ વેત્તિ તત્વતઃ. અને મને તત્વથી જાણી જવાથી, મારા જન્મને અને મારા કર્મને જાણી જવાથી, ગાવાથી, સાંભળવાથી, ચિંતનથી, મનનથી મુક્ત થઈ જવાય છે. ફરીથી એવો પુરુષ જન્મતો અને મરતો નથી જે મને તત્વથી ગાય છે, તત્વથી સાંભળે છે, તત્વથી સમજે છે, તત્વથી સ્મરે છે અને તત્વથી ચિંતે છે મારા જન્મને અને કર્મને. આવો. શું તત્વ છે? જેમ દાગીનામાં તત્વ સોનું છે, ગળામાં તત્વ માટી છે. તત્વ એ કહેવાય જે પહેલાય હોય પછી એ હોય, અને વચ્ચે તત્વ જ ચમત્કૃતિ થઈને દેખાય. તો આ દેખાતા દ્રશ્ય પ્રપંચનું તત્વ શું? તત્વતઃ. શું તત્વ? આ જગતની આદિમાં નિર્ગુણ નિરાકાર, જગતના અંતે નિર્ગુણ નિરાકાર, એ જ તત્વ કૃષ્ણ જગત રૂપે સગુણ નિરાકાર. અને કોઈ ભક્તના ભાવને લઈને સગુણ સાકાર થઈને આપણને પ્રત્યક્ષ થઈ રહ્યા છે. અને એ પ્રત્યક્ષને તત્વથી જાણવું, હે અર્જુન, આવો ફરીથી જન્મતો ને મરતો નથી.